નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જ્યાં પણ હશો ત્યાં સ્વસ્થ અને તંદુરસ્ત હશો એવી અપેક્ષા રાખું છું. આજે જ્ઞાન સેતુના માધ્યમથી આપણે સાથે મળ્યા છીએ ત્યારે મારે તમને થોડીક વાતો કરવાની છે. તમે ધોરણ 9ની અંદર ગયા વર્ષે ગુજરાતીના પાઠ્યપુસ્તકની અંદર આખું પાઠ્યપુસ્તક તમારા વાલી, તમારા વિષય શિક્ષક અને જુદા જુદા માધ્યમો દ્વારા તમે એને સમજવાનો અને જાણવાનો પ્રયત્ન કર્યો છે. તમે આખા પાઠ્યપુસ્તકની અંદર જેટલા પણ મુદ્દા હતા એ બધા જ મુદ્દા સારી રીતે સમજ્યા છો. આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે અપેક્ષા રાખું કે તમારી પાસે ગુજરાતીનું ધોરણ 9નું પાઠ્યપુસ્તક હોવું જોઈએ અને બીજું કે જ્ઞાન સેતુનું જે પુસ્તક આપવામાં આવેલું છે એ તમારી પાસે હશે. આજે હું જે મુદ્દાની છણાવટ તમારી સામે કરું છું એ મુદ્દા પૂર્વે તમે ભણી ચૂક્યા છો, તમને આવડે જ છે. સાથે સાથે તમારા વાલી મિત્રને પણ મારી એક સૂચના છે કે ગયા વર્ષે તમારા પાલ્યની પાસે રહી અને તમે જે એમને માર્ગદર્શન આપ્યું છે એ પ્રકારે આ વર્ષે પણ તમારે એમની પાસે રહી અને તમારા પાલ્યને માર્ગદર્શન આપવાનું છે. મિત્રો, આ જ્ઞાન સેતુનું જે પુસ્તક છે એ જ્ઞાન સેતુનું પુસ્તક એ ધોરણ 9નો જે પાઠ્યક્રમ છે આપણો એ ધોરણ 9ના પાઠ્યક્રમ પર આધારિત જ છે. અને હવે તો તમે 10મા ધોરણમાં આવ્યા છો એટલે 10મા ધોરણ અને 9મા ધોરણનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ વચ્ચે સેતુબંધ બાંધવાનો આ એક જ્ઞાન સેતુના માધ્યમથી આપણે પ્રયાસ કરવાનો છે. આમાં નવું કશું જ નથી, તમે પૂર્વે શીખેલા જ છો અને જે શીખ્યા છો એનું આપણે દ્રઢીકરણ કરવાનું છે, એનું આપણે પુનરાવર્તન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે 10મા ધોરણમાં આવ્યા એ બદલ સૌથી પહેલાં તો તમને અભિનંદન. હવે જ્યારે તમે 10મા ધોરણમાં અભ્યાસ કરવાના છો ત્યારે 9મા ધોરણની જે વાતો છે થોડીક એને આપણે પુનરાવર્તન સ્વરૂપે યાદ કરીએ. તો એમાં સૌથી પહેલો મુદ્દો જે આપણે સમજવાનો છે એ મુદ્દો છે અર્થગ્રહણ. શ્રવણ અને વાંચન એનાથી આપણે અર્થગ્રહણ કરતા હોઈએ છીએ અને અહીંયા પણ આ અર્થગ્રહણના મુદ્દા દ્વારા આપણે એ અર્થગ્રહણને થોડુંક ચકાસવાનો પ્રયત્ન પણ કરવાનો છે. માત્ર શ્રવણ અને વાંચનથી જ અર્થગ્રહણ આપણે કરીએ એવું નથી હોતું. ઘણીવાર આપણે બજારમાં કંઈ ખરીદી કરવા ગયા હોઈએ અને એ ખરીદી કરતી વખતે આપણે બજારમાંથી કોઈ બિલ લીધું હોય અને એ બિલ પણ આપણે જોઈએ, એ બિલનો આપણે અભ્યાસ કરીએ તો એ બિલના અભ્યાસ ઉપરથી પણ આપણે અર્થગ્રહણ કરી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 1 અર્થગ્રહણ એને સમજવા માટેનો પ્રયત્ન કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી લીટીની અંદર જ આપણને આપેલું છે કે શ્રવણ અને વાંચનથી અર્થગ્રહણ થાય છે. એનો મતલબ કે આપણે કંઈ સાંભળીએ અથવા તો આપણે કંઈક વાંચીએ તો એ સાંભળવા અને વાંચવાથી આપણે અર્થગ્રહણ કરી શકીએ છીએ. આપણું જે અર્થગ્રહણનું કૌશલ્ય છે એ વિકસે એ માટે આપણી પાસે અહીંયા એક ફકરો આપેલો છે. એ ફકરાને આપણે શું કરવાનું છે તો ધ્યાનથી 2-3 વખત વાંચવાનું છે. માત્ર ધ્યાનથી વાંચવાનું છે એટલું જ નહીં પણ એને સમજવાનો પણ પ્રયાસ કરવાનો છે કે એ ફકરાની અંદર જે કહેવામાં આવેલું છે એ આપણે પૂરેપૂરું સમજવાનું છે અને એ પૂરેપૂરું સમજાય એ પછી એની નીચે પ્રશ્નો આપેલા છે. 4 પ્રશ્નો છે અને એ 4 પ્રશ્નોના જવાબ આપણે ફકરાના માધ્યમથી શોધવાના પ્રયાસ કરવાના છે. ઘણીવાર શું હોય છે કે અમુક ફકરાની અંદર માહિતીલક્ષી પ્રશ્નો હોય છે અને એ માહિતીલક્ષી પ્રશ્નોના જવાબ આપણે ફકરામાં શોધીને આપીએ છીએ. પણ અહીંયા જે તમને ફકરો આપવામાં આવેલો છે એ સીધું કોઈ માહિતીલક્ષી તમને દર્શાવવામાં આવેલું નથી. એટલે તમારે જે નીચે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોને તમારે એના ઉપર ચિંતન કરવાનું છે અને એ ચિંતન કર્યા પછી જે ફકરો છે એ ફકરાને સમજી અને પછી તમારે એમાંથી જવાબ શોધવાનો છે. સૌથી પહેલાં હું એ ફકરો ધ્યાનપૂર્વક વાંચું છું, તમે જરા એને સાંભળવાનો પ્રયાસ કરો. કે જીવવાના 3 પ્રકાર છે, બીજાને મારીને જીવવું એ પ્રકાર સર્વત્ર છે. આને જીવન કલહ કહેવાય છે. આ પ્રકારથી જીવન ટકે છે પણ એમાં જીવન સાફલ્ય નથી. બીજો પ્રકાર તે પરસ્પર સહકારનો છે.
એકબીજાના સહકારથી જીવનનો વિકાસ થાય છે, પણ એમાં જીવનની સર્વોચ્ચ સાર્થકતા નથી. સ્વાર્પણ માટે પણ જીવવું એ ત્રીજો પ્રકાર છે. સ્વાર્પણ માટે એ જીવન લાદે છે તે કંઈક જુદું જ હોય છે. એકવાર તમે આ ફકરો વાંચો, એ ફકરાને તમે ધ્યાનથી બીજી વાર વાંચો, જરૂર જણાય તો ધ્યાનપૂર્વક ત્રીજી વાર વાંચો, અને એ 3 વખત તમે જ્યારે વાંચો ત્યારે તમારે એમાં જે કહેવામાં આવેલી વાત છે એ વાતને બરાબર સમજણપૂર્વક ધ્યાનમાં લેવાની છે. સમજણપૂર્વક ધ્યાનમાં લીધા પછી તમારે નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો જોવાના છે, અને એ પ્રશ્નના માધ્યમથી અથવા તો એ પ્રશ્નને જોઈ અને ફકરાની અંદર એનો સાચો જવાબ ક્યાં બંધ બેસે છે એ જોઈ અને પછી તમારે જવાબ લખવાનો છે. દાખલા તરીકે પહેલો પ્રશ્ન તમને આપ્યો છે કે કયો પ્રકાર સાર્વત્રિક છે. તમે અંદર જોઈ શકો છો પહેલો પ્રકાર કયો પ્રકાર સાર્વત્રિક છે. તો અહીંયા આપણે પહેલી લીટીની અંદર જ તમે જોઈ શકો છો કે બીજાને મારીને જીવવું એ પ્રકાર સર્વત્ર છે. એનો મતલબ એવો થાય કે બીજાને મારીને જીવવું એ પ્રકાર સાર્વત્રિક છે. આ તો મેં તમને માત્ર ઉદાહરણ માટે આ જવાબ આપ્યો, પણ હવે પછીના જે 3 પ્રશ્નો છે, દાખલા તરીકે બીજો પ્રશ્ન છે કે સર્વત્ર એટલે શું, એક ઉદાહરણ આપો. મિત્રો, ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ તો પરસ્પરનો સહકાર એ જીવનનો વિકાસ છે. તમારા માટે સાચું છે કે ખોટું, કેમ? ચોથો પ્રશ્ન છે સ્વાર્પણ માટે જીવવું એટલે શું, અથવા સ્વાર્પણ માટેનું જીવન જુદું કઈ રીતે હોય છે. હવે આ જે પ્રશ્નો છે ફકરામાં જે આપેલા, ફકરાની નીચે, એ ફકરાની નીચે આપેલા પ્રશ્નોના સીધા જવાબ તમને ફકરામાંથી મળવાના નથી, કારણ કે આ ફકરો કોઈ માહિતી લક્ષી ફકરો નથી. પણ તમારે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર થોડુંક માનસિક ચિંતન કરવાનું છે, વિચાર કરવાનો છે, અને વિચાર કર્યા પછી તમારે એ ફકરામાંથી પ્રશ્નોના જવાબ એ વિચાર સ્વરૂપે તમારે તમારી રીતે મૌલિક રીતે લખવાના છે. જ્યારે આ ફકરાના જવાબ તમે લખો એ પછી તમારી જ્યારે સ્કૂલ ખુલે અથવા તો જ્યારે કોઈ તમારા વિષય શિક્ષક ગુજરાતીના તમારી પ્રત્યક્ષ મુલાકાતે તમારા ઘરે આવે ત્યારે તમારે એ બતાવવાનું છે કે સાહેબ મેં આમાં આ કામ કર્યું છે, અર્થગ્રહણમાં આ ફકરાના મેં પ્રશ્નો લખ્યા છે, મારા પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા છે એ તમારે એમને બતાવવાના છે. કદાચ માનો કે તમારે કંઈક પ્રશ્ન સમજવામાં ભૂલ થઈ છે, તમારા જવાબમાં કંઈ ગરબડ છે, તો તમારા વિષય શિક્ષક તમને એમાં મદદ કરશે અને એ રીતે તમે એ પ્રશ્નોનો જવાબ સાચો અને સારી રીતે ફરીથી લખી શકશો. તો આ તો અહીંયા એક નમૂનાનો ફકરો આપણને આપેલો છે, પણ આવો 10મા ધોરણની અંદર પણ આવા અર્થગ્રહણનો એક પેરેગ્રાફ પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જે આપણે ફકરો જોયો એ ફકરો એ નમૂનાનો ફકરો હતો. આ સિવાય પણ તમે ગુજરાતીના પાઠ્યપુસ્તકની અંદર ઘણી બધી જે કૃતિઓનો અભ્યાસ કર્યો છે, ખાસ કરીને જે ગદ્ય કૃતિઓ, એ ગદ્ય કૃતિઓની અંદર પણ જે પેરેગ્રાફ આવેલા છે અને એ પેરેગ્રાફની અંદર પણ કેટલાક જે સ્વાધ્યાયની અંતે જે પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નોના જવાબ પણ આપણે એમાંથી શોધીએ છીએ. એટલે એક પ્રકારે એ ગદ્યાર્થ ગ્રહણ જ આપણું થાય છે. હવે તમે જ્યારે 10મા ધોરણની અંદર પરીક્ષા આપશો બોર્ડની, એ પહેલાં આવા ઘણા બધા પ્રશ્નપત્રો તમારી પાસે આવશે, અને એ પ્રશ્નપત્રો જ્યારે આવશે ત્યારે આ જે નમૂનાનું આપણે જોયું કે ભાઈ ગદ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરાય એ ત્યાં આગળ તમને ઉપયોગી થશે. એટલું જ નહીં, પણ બોર્ડની પરીક્ષાની અંદર પણ 10મા ધોરણની અંદર તમે જ્યારે બોર્ડની પરીક્ષા આપશો તો એ બોર્ડની પરીક્ષાની અંદર પણ આવો એક પ્રશ્ન હોય છે કે ગદ્યાર્થ ગ્રહણનો 4-5 માર્કનો. એ વખતે તમને આ ગદ્યાર્થ ગ્રહણ ખૂબ જ ઉપયોગી થશે. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે પ્રશ્ન 1 ગદ્યાર્થ ગ્રહણ સમજવાનો પ્રયાસ કર્યો. એ જ રીતે હવે એક બીજો પ્રશ્ન ગદ્યાર્થ ગ્રહણનો એ તમારી સામે મૂકું છું, એ તમે સમજો અને એની નીચે પણ જે પ્રશ્નો આપેલા છે એ સમજવાનો પ્રયાસ કરજો. એ રીતે એક બીજો પ્રશ્ન પણ આપણે જોઈએ. મિત્રો, અર્થગ્રહણ એ માત્ર ફકરો અને એની નીચે આપેલા જે પ્રશ્નો છે એનાથી જ થાય છે એવું નથી. અર્થગ્રહણ ઘણીવાર કાવ્યના આધારે પણ થતું હોય છે. તો અહીંયા પ્રશ્ન 2 સ્વરૂપે આપણી સામે એક કાવ્ય
એટલે કે થોડીક કાવ્યની પંક્તિઓ આપેલી છે અને એ પંક્તિઓની નીચે પણ કેટલાક પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના જવાબ આપણે કાવ્ય પંક્તિમાંથી સમજવાનો પ્રયાસ કરવાનો છે. સૌથી પહેલાં તો હું જે કાવ્ય પંક્તિઓ આપેલી છે એ કાવ્ય પંક્તિઓનું ભાવવાહી પઠન તમારી સામે કરું છું. તમે જરા એને ધ્યાનથી સાંભળો કે મારી ફળીના ઝાડવા બે હતા, કરતાં એક દી વાતો, એક કહે હદ થાય હવે નહીં ભાંડું વિજોગ ખમાતો, ચાલને અહીંથી ચાલતા થાય આઘા આઘા વનમાં જાય, બીજું કહે એમાં જીવનું જોખમ નીત આવે કઠિયારા, આવી ઓચિંતાના ચલવે આપણા પર કુઠારના મારા, જો કે મરવું કોઈ ન ટાળે તોય મરવું સિદ્ધ અકાળે. આ જે કાવ્ય પંક્તિઓ છે એ કાવ્ય પંક્તિઓને જ્યારે આપણે અર્થગ્રહણ સ્વરૂપે જોઈએ ત્યારે મિત્રો એની એક થોડીક નાની ટેકનિક જે હું તમને અત્યારે સમજાવું છું એને તમે ધ્યાનથી સાંભળો કે કોઈ પણ કવિતાનું જ્યારે આપણે અર્થગ્રહણ કરતા હોઈએ ત્યારે અગાઉ જેમ આપણે ફકરો 2-3 વાર વાંચીએ છીએ ધ્યાનપૂર્વક, એમ કાવ્ય પંક્તિઓ પણ આપણે થોડીક ધ્યાનથી મનમાં વાંચવાની છે. મનમાં વાંચ્યા પછી બીજું શું કામ કરવાનું છે? તો એ કાવ્ય પંક્તિની અંદર જે અઘરા લાગતા શબ્દો છે એ અઘરા લાગતા શબ્દોને આપણે પેન અથવા પેન્સિલથી નીચે અંડરલાઇન કરવાની છે. તો મિત્રો, કવિતાનું જ્યારે આપણે અર્થગ્રહણ કરવાનું થાય ત્યારે આપણે કવિતાને બહુ ધ્યાનથી માણવાની છે. એની અંદર કવિ શું કહેવા માંગે છે, કવિનો શું ભાવ છે કવિતામાં, એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને જો એટલું સમજાઈ જાય તો તરત જ આપણને એની નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ પણ આપણે સરળતાથી એનો જવાબ લખી શકીએ. હવે મારે તમારી સાથે અહીંયા જે કવિતાની નીચે જે 2-3 પ્રશ્નો આપેલા છે એ 2-3 પ્રશ્નોમાંથી એકાદ પ્રશ્નના જવાબની ચર્ચા કરવી છે, જે તમે ધ્યાનથી સાંભળજો અને ત્યાર પછી બાકીના જે પ્રશ્નો છે એ તમારી રીતે લખવાનો પ્રયત્ન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી સામે 3 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે બંને ઝાડવા વચ્ચે શું વાત થઈ રહી છે. બીજો પ્રશ્ન છે આઘા આઘા વનમાં જાય રેખાંકિત શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે. તો આ પ્રશ્નની અંદર આપણે વન શબ્દનો કયો સમાનાર્થી શબ્દ છે એ નીચેના 4 વિકલ્પોમાંથી આપણે શોધી કાઢવાનો છે. ત્રીજો પ્રશ્ન છે જો કે મરવું કોઈ ન ટાળે તો એ મરવું સિદ્ધ અકાળે. આ પંક્તિને સમજાવો. તો મિત્રો, ઉદાહરણ સ્વરૂપે આપણે ત્રીજા પ્રશ્નનો જવાબ જોઈએ તો દરેક વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત હોય છે, પણ અકાળે કોઈનું મૃત્યુ થાય એ યોગ્ય ન ગણાય એવો કંઈક ભાવ કવિનો આ પંક્તિમાં અભિપ્રેત છે, એ આપણે જવાબ સ્વરૂપે લખી શકીએ. તો આ રીતે આપણે કાવ્યાર્થ ગ્રહણ પણ કરી શકીએ. મિત્રો, હવે તમે 10મા ધોરણમાં આવો છો ત્યારે 10મા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર પણ ઘણી બધી કવિતાઓ તમારે માણવાની છે, સમજવાની છે અને પરીક્ષાની દ્રષ્ટિએ એને પ્રમાણવાની પણ છે. તો જ્યારે આ આપણે કવિતા જોઈ ઉદાહરણ સ્વરૂપે, તો એ કવિતા તમને એ વખતે પણ ત્યાં આગળ ઉપયોગી રહેશે અને ભવિષ્યમાં પણ જ્યારે પદ્યાર્થ ગ્રહણ એના પ્રશ્નોના જવાબ ફેસ કરવાના થશે એ વખતે પણ આ મુદ્દો તમને ખૂબ ઉપયોગી નીવડશે. ચાલો હવે આ જ વિભાગનો આપણે એક સરસ મજાનો ત્રીજો પ્રશ્ન જોઈએ કે તેમાં તમને ખૂબ મજા આવશે અને એને સમજવાનો પ્રયાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ઘણીવાર બજારમાં જતા હશો ત્યારે તમને જુદી જુદી જગ્યાએથી કેટલાક વિઝિટિંગ કાર્ડ મળતા હશે. એ વિઝિટિંગ કાર્ડનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણને એ રંગબેરંગી જે વિઝિટિંગ કાર્ડ છે એ જોવાની પણ મજા આવે, પણ એમાં કેટલીક જે માહિતી આપેલી હોય છે એ માહિતી પણ આપણે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. અહીંયા પણ આપણી સામે એક વિઝિટિંગ કાર્ડ આપેલું છે. એ અફલાતુન મોટર ગેરેજનું વિઝિટિંગ કાર્ડ છે. એ વિઝિટિંગ કાર્ડની અંદર તમે જોશો તો શરૂઆતની અંદર એનું નામ આપેલું છે અફલાતુન મોટર ગેરેજ. ત્યાર પછી એનો જે માલિક છે એ માલિક નામ આપેલું છે આશીષ અમદાવાદી. એની નીચે કેટલીક એની વિગતો આપેલી છે કે પેટ્રોલ, સીએનજી, ડીઝલ ગાડીઓનું કામ સંતોષપૂર્વક કરવાનું એક વિશ્વાસપાત્ર સ્થળ. એની અંદર એક ઓફર પણ આપેલી છે. એની નીચે એનો કેટલો સર્વિસ ચાર્જ છે એ પણ આપેલો છે અને એની વિશેષતા એ છે
કે જ્યારે આપણે કોઈ પણ વાહન ત્યાં આગળ રિપેર કરાવીએ છીએ ત્યારે એનું પેમેન્ટ માત્ર રોકડમાં લઈ પણ ડિજિટલ પેમેન્ટ પણ આપણે આપીએ તો એ સ્વીકારવામાં આવે છે અને એની નીચે એનું રહેઠાણનું સરનામું આપેલું છે. એક નાનકડી નોંધ પણ આપેલી છે, જુઓ કે દર શનિવારે રજા રહેશે. હવે આખું વિઝિટિંગ કાર્ડ આપણે સમજ્યા પછી એની નીચે કેટલાક 5 પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન જુઓ તમે તો અફલાતુન મોટર ગેરેજ આ વર્ષમાં જૂન મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? અહીંયા જ્યારે આ પ્રશ્નનો જવાબ આપવાનો થાય ત્યારે આપણને સૌથી પહેલાં એ ખબર હોવી જોઈએ કે ભાઈ વર્ષ દરમિયાન જૂન મહિનાની અંદર કેટલા દિવસો હોય છે. તો વર્ષ દરમિયાન જૂન મહિનાની અંદર 30 દિવસ હોય છે અને એ 30 દિવસ દરમિયાન શનિવાર કેટલા આવે છે એ શનિવાર તમે શોધી લો એટલે તરત જ આ પ્રશ્નનો જવાબ તમે સારી રીતે લખી શકો. એ રીતે બીજો પ્રશ્ન છે ડિજિટલ પેમેન્ટ એટલે શું? અફલાતુન મોટર ગેરેજ રોજની 9 ગાડીની સર્વિસ કરે તો તે કેટલા રૂપિયા કમાય? એક સર્વિસ ફ્રી કરાવવા અગાઉ કેટલી વખત ગાડી સર્વિસ કરાવવી પડે? તમારી ગાડીની સર્વિસ કરાવવા તમારે ક્યાં જવું પડે? પ્રશ્નોના જવાબ તમે સરળતાથી ઉપર જે આપેલું છે વિઝિટિંગ કાર્ડ એના આધારે તમે આપી શકો છો. આ સિવાય પણ તમારી પાસે બીજા કોઈ વિઝિટિંગ કાર્ડ હોય તો પણ તમે એને સમજો અને એ રીતે તમે તમારું જે અર્થગ્રહણ છે અર્થગ્રહણ સારી રીતે સમજી શકો એમ છો. અર્થગ્રહણ કૌશલ્ય તમે તમારું વિકસાવી શકો એમ છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ જ વિભાગનો પ્રશ્ન 4 આપણે જોઈએ. તો એ પ્રશ્ન 4ની અંદર તમારું જે પાઠ્યપુસ્તક તમે જે 9મા ધોરણમાં તમે ભણ્યા છો એ 9મા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર ઉપરાંત અંદર કેટલાક મૌલિક પ્રશ્નો પણ આપેલા છે. તો જે મૌલિક પ્રશ્નો છે એ મૌલિક પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે સમજી અને આપવાના છે અને જે પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો છે એમાં તમારે તમારા પાઠ્યપુસ્તકની મદદ લઈ અને તમારે એ પ્રશ્નો વારાફરતી એના જવાબ તમારે લખવાના છે. અંદર પેજ આપેલી છે. દાખલા તરીકે સૌથી પહેલો પ્રશ્ન છે જો કે સાંજ સમય સાંભળ્યો કાવ્યનો ભાવ તમારા શબ્દોમાં લખો. એ પાઠ્યપુસ્તક આધારિત છે. પહેલી જે કવિતા તમે ભણ્યા છો સાંજ સમય સાંભળ્યો એમાંથી આ પ્રશ્ન લેવામાં આવેલો છે. બીજો પ્રશ્ન છે તમારા મિત્રના ગુણોનું વર્ણન કરો. તો આ મૌલિક પ્રશ્ન છે. આ કંઈ તમને પાઠ્યપુસ્તકમાંથી આ પ્રશ્નોનો જવાબ મળવાનો નથી એટલે તમારે મૌલિક રીતે એનો જવાબ આપવાનો છે. કૃષ્ણ સુદામાના વિદ્યાર્થી જીવન વિશે તમારા વિચારો લખો. તો આ આપણી જે કવિતા હતી એ કવિતા ઉપર આધારિત પ્રશ્ન છે એટલે એ પણ તમે પાઠ્યપુસ્તકના આધારે એનો જવાબ લખી શકશો. ગોપાળ બાપા તમને ગમ્યા શા માટે? અહીંયા તમે જોશો તો પાઠ્યપુસ્તક આધારિત પણ છે અને થોડીક મૌલિક પણ વાત આમાં કરવાની છે કે ગોપાલ બાપા તમને કેવી રીતે ગમ્યા? શું તમને એમાં એમના વ્યક્તિત્વમાં એવું શું હતું કે જે તમને સ્પર્શ્યું? એ વાત તમારે વિગતે દર્શાવવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તો કાવ્ય પંક્તિ આપેલી છે કે અય કાળ કંઈ નથી ભય તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. આ આપણે ગઝલ જે આવતી હતી 9મા ધોરણની અંદર અને એ ગઝલનું શીર્ષક હતું, કદાચ તમને જો યાદ હોય તો ફરી એકવાર યાદ દેવડાવું તો રસ્તો કરી જવાના. એ ગઝલમાંથી આ પ્રશ્ન લેવામાં આવેલો છે. એ તમારે પાઠ્યપુસ્તક આધારે એનો જવાબ લખવાનો છે. પછીનો પ્રશ્ન છે કે નાનું સરખું સત્કાર્ય ઉત્તમ પ્રાપ્તિ કરાવી શકે છે, કુદરતી એકાંકીના આધારે સમજાવો. કુદરતી એકાંકી પણ તમે ગત વર્ષે ભણ્યા છો તો એના આધારે એનો જવાબ તમારે આપવાનો છે. ત્રીજો પ્રશ્ન છે માની ગોદથી વિશેષ મૂલ્યવાન બીજું કશું નથી એ કવિતાના આધારે સમજાવો. તો એ પણ કવિતા તમે ગત વર્ષે ભણ્યા છો એના આધારે તમારે એ પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રશ્નો એ પાઠ્યપુસ્તક આધારિત આપણે જોયા તો કેટલાક પ્રશ્નો તમારા મૌલિક રીતે એના જવાબો આપવાના છે. હવે પછીનો જે પ્રશ્ન છે એની આપણી ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6 ની અંદર તમે જોઈ શકો છો કે ભાવાર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ લખો. તો સપનામાં આવેલા હરિએ ગોપી તરફ ખૂબ પ્રેમ વ્યક્ત કર્યો. આ જે ભાવાર્થ છે એ ભાવાર્થ એક કાવ્ય પંક્તિની અંદર ક્યાં દર્શાવેલો છે કવિએ એ તમારે શોધીને લખવાનું છે. બીજો પ્રશ્ન છે ધીમું ધીમું હસતા કૃષ્ણ ઊભા છે. તો એનો ભાવ પણ કવિતાની અંદર કવિએ ક્યાં દર્શાવ્યો છે એ કાવ્ય પંક્તિ તમારે ત્યાં લખવાની છે. વિદ્યાર્થી મિત્રો હું તમને એક એવી એક્ટિવિટીઝ કરાવી રહ્યો છું કે જે તમારા જ્ઞાન સેતુ પુસ્તકની અંદર
જે પ્રશ્ન 3 સ્વરૂપે જે આપેલી છે કે આપેલ વિઝિટિંગ કાર્ડને આધારે પ્રશ્નનો જવાબ આપો, એના માટે ખૂબ ઉપયોગી બનશે. હું આ જે એક્ટિવિટી તમારી સાથે કરાવી રહ્યો છું એ એક્ટિવિટી તમારા જ્ઞાન સેતુ પુસ્તકમાં નથી, પણ એ સિવાય છે. પણ આ જે એક્ટિવિટી હું કરાવું છું એ એક્ટિવિટીના આધારે જ્ઞાન સેતુ પુસ્તકના પ્રશ્ન 3માં આપેલું જે વિઝિટિંગ કાર્ડના જે પ્રશ્નોના જવાબ છે એ તમે બહુ સારી રીતે આપી શકશો, એ માટે તમને ઉપયોગી બનશે. એક સરસ મજાની જાહેરાત છે. જાહેરાત તમારી સામે મૂકેલી જ છે. એ જાહેરાતને હું જરા સરસ રીતે તમારી સામે રજૂ કરું છું. જો શું લખ્યું છે, સેલ સેલ સેલ, ફર્નિચર મહામેળો, ગૃહ શોભા ફર્નિચર. જો એમાં વચ્ચે એક સરસ મજાની આકર્ષક ઓફર પણ આપેલી છે. ઓફરમાં લખેલું છે કે જૂનું ફર્નિચર આપો અને નવું વસાવો, તમારા ઘરને સુંદર બનાવો. એની નીચે લખ્યું છે કે જૂનું ફર્નિચર આપીને નવા ફર્નિચર પર ₹500નું વળતર મેળવો. ₹2999ની ખરીદી પર ₹400નું આકર્ષક ઇનામ મેળવો. ઓફર ફક્ત દિવાળી સુધી સીમિત. એમાં એક નાનકડી નોંધ પણ આપેલી છે કે દર અમાસે રજા રહેશે. એના સ્થળનું નામ પણ આપેલું છે કે છોટાભાઈ મેદાન, ચુટકી હોટેલની સામે, રાજનગર. મિત્રો, આ રીતે તમે પણ અવારનવાર બજારમાં ફરતા હશો અને એ વખતે તમે આવા જુદા જુદા જે સેલ છે એ સેલના આવા જે ઓફરો છે એ ઓફરોના કેટલાક ચિત્રો અથવા તો એવી જે ઓફરો છે એ ઓફરો તમે જુદી જુદી દુકાનો ઉપર એ જોતા હશો. તો આવી જ એક સરસ મજાની ઓફર આપણે જોઈ. શેની ઓફર હતી? તો ફર્નિચર મહામેળાની ઓફર હતી. હવે આ ફર્નિચર મહામેળાની જે ઓફર છે એ ઓફરની નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે. એ જે પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન છે કે તહેવારોના સમયે સેલ સેલ લખેલું તમે ક્યાં ક્યાં જુઓ છો, શા માટે? તો મિત્રો, તમે તહેવારોની અંદર ખરીદી કરવા માટે તમારા પપ્પા અથવા તો તમારી મમ્મી સાથે, તમારા ભાઈ અથવા તમારા બહેન સાથે તમે બજારમાં જતા હશો અને ત્યારે તમે જોતા હશો કે કેટલીક કોઈ રમકડાની દુકાન હોય, કોઈ કપડાની દુકાન હોય, કે કોઈ હોલસેલમાં વાસણની દુકાન હોય, કે જુદી જુદી દુકાનો. તો આ દરેક જગ્યાએ આવા સેલ સેલ લખેલા શબ્દો આપણને જ્યાં અને ત્યાં જોવા મળે છે. શા માટે? તો તહેવારોના સમયે લોકો ખરીદી કરે અને એમની દુકાને એમને ઘરાગી થાય એટલા માટે આવા વેપારીઓ સેલ યોજતા હોય છે. મિત્રો, અહીંયા એક નોંધ આપેલી છે. તમે જોઈ શકો છો કે દર અમાસે રજા રહેશે. આ નોંધ ઉપરથી આપણને ખબર પડે દર અમાસે એ દુકાન બંધ રહેશે. પણ એ પહેલાં તમને ખબર હોવી જોઈએ મહિનાની અંદર અમાસ ક્યારે આવે છે અથવા તો મહિનાની અંદર કેટલી અમાસ આવે છે, તો એ અમાસના દિવસે રજા રહેતી હશે. તો એ આવો જ એક પ્રશ્ન કદાચ જ્યારે આપણે પ્રશ્ન 3 જોઈશું જે વખતે વિઝિટિંગ કાર્ડવાળો, એમાં પણ આવો પ્રશ્ન હશે. તો આ પ્રશ્નનો જવાબ જો તમે સારી રીતે આપી શકશો સમજદારીપૂર્વક, સહેજ વિચારીને, તો એમાં આપેલા પ્રશ્નને પણ તમે સરળતાથી જવાબ આપી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્નિચર મેળાની જાહેરાતનો બીજો એક પ્રશ્ન છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ. જો પ્રશ્ન શું છે કે ફર્નિચરની દુકાનનું નામ ગૃહ શોભા ફર્નિચર કેમ રાખવામાં આવ્યું હશે? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે આપણા ઘરની અંદર આપણે જે રાચ રચેલું જેને કહીએ છીએ એને ફર્નિચર તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઘરની અંદર જો ફર્નિચર હોય તો જે ઘરની શોભા છે ઘરની શોભા વધી જાય છે. અહીંયા ગૃહ શોભા એવો શબ્દ છે. ગૃહ શબ્દનો અર્થ થાય ઘર અને શોભા એટલે શોભા. ફરી એકવાર કે ફર્નિચરની દુકાનનું નામ ગૃહ શોભા ફર્નિચર કેમ રાખવામાં આવ્યું હશે? તો ગૃહ શોભા શબ્દ છે
તો ગૃહ શબ્દનો અર્થ થાય ઘર કે ઘરની શોભામાં વધારો કરનાર, અને ફર્નિચર એટલે રાચ રચીલું. તો આપણને ખબર છે કે ઘરની અંદરનું ફર્નિચર ન હોય તો ફર્નિચર વગરનું ઘર બહુ આકર્ષક લાગતું નથી. પણ જે ઘરની અંદર આવું સરસ મજાનું ફર્નિચર કરવામાં આવેલું હોય એ ફર્નિચરવાળાનું ઘરની શોભા વધી જતી હોય છે. એટલા માટે ઘરની શોભા વધારતું ફર્નિચર ત્યાં વેચવામાં આવે છે. એટલા માટે એ દુકાનનું નામ ગૃહ શોભા ફર્નિચર રાખવામાં આવ્યું હશે. એ સિવાય પણ આપણી સામે વિદ્યાર્થી મિત્રો આપણા જ્ઞાન સેતુ પુસ્તકની અંદર જે નહોતી એવી એક ફર્નિચર મેળાની જાહેરાત વિશે મેં તમને વાત કરી. હવે આ જે ફર્નિચર મેળાની જે મેં વાત કરી એ ફર્નિચર મેળાની જે જાહેરાત છે એને આપણે સમજ્યા પણ ખરા. હવે એના પ્રશ્નો, એક બે પ્રશ્નોની ચર્ચા પણ આપણે કરી. પણ હવે તમારા જ્ઞાન સેતુ પુસ્તકની અંદર જે પ્રશ્ન નંબર 3 છે કે આપેલ વિઝિટિંગ કાર્ડને આધારે પ્રશ્નના જવાબ આપો, એમાં જે અફલાતુન મોટર ગેરેજ વાળું જે વિઝિટિંગ કાર્ડ છે એની નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આના માધ્યમથી તમે સરળતાથી સમજી અને લખી શકશો એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થગ્રહણના અનુસંધાનમાં કેટલાક ફકરા ઉપરથી કેવી રીતે પ્રશ્નોના જવાબ લખાય, કાવ્યાર્થ ગ્રહણ વખતે કવિતાના પ્રશ્નોના જવાબ કેવી રીતે લખાય, વિઝિટિંગ કાર્ડનો અભ્યાસ કરી અને વિઝિટિંગ કાર્ડ ઉપરથી આપણે કેવી રીતે પ્રશ્નોના જવાબ લખી શકીએ એની વિશદ ચર્ચા કરી. હવે તમારી પાસે જે જ્ઞાન સેતુનું પુસ્તક છે એ પુસ્તકની અંદર તમારે આ બધા જ પ્રશ્નોના જવાબ તમારી જે સમજણ છે સમજણપૂર્વક તમારે લખવાના છે. એ સિવાય આપણે પાઠ્યપુસ્તક આધારિત પણ કેટલાક પ્રશ્નોના જવાબની ચર્ચા કરી. એ પ્રશ્નોની અંદર કેટલાક પ્રશ્નો એવા હતા કે જે તમને સીધા પાઠ્યપુસ્તકમાંથી એના જવાબ મળશે. બીજા કેટલાક મૌલિક પ્રશ્નો હતા. એ મૌલિક પ્રશ્નો એ તમારે તમારી રીતે લખવાના છે. આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે જ્ઞાન સેતુ બુકની અંદર લખવાના છે. કદાચ જગ્યા થોડી ખૂટે તો એના માટે તમે અલગથી તમારી એક ગુજરાતીની નોટબુક પણ તૈયાર કરી અને એમાં લખી શકો છો. પ્રશ્નના જવાબ લખાય પછી ક્યારેક તમારા વિષય શિક્ષક તમારી પાસે પ્રત્યક્ષ મુલાકાતે આવે ત્યારે તમારે આ જ્ઞાન સેતુનું પુસ્તક અને તમે તૈયાર કરેલી નોટ્સ એમને બતાવવાની છે. માનો કે હજુ તમને ક્યાંક કચાશ લાગી, તમને કોઈ પ્રશ્ન નથી સમજાયો, તો એ વખતે પણ તમારે તમારા વિષય શિક્ષક પાસેથી એને સમજવાનો પ્રયાસ કરવાનો છે. હું માનું છું કે આટલું કામ તમે આની અંદર કરશો તો 10મા ધોરણની અંદર જ્યારે તમારે અભ્યાસ કરવાનો થશે ત્યારે આ બધી વસ્તુઓ જે ગદ્યાર્થ ગ્રહણની છે એ તમે બહુ સરળતાથી એમાં કામ કરી શકશો. હવે બીજા એપિસોડની અંદર આપણે એના લગતી બીજી માહિતી થોડીક લેવાની છે. પણ એ પહેલાં તમારી પાસે જ્ઞાન સેતુનું પુસ્તક છે તો એ એપિસોડ આપણે જોઈએ એ પહેલાં આપણે એની અંદર આપણી સમજ પ્રમાણે જે પણ આવડે એ પ્રકારે આપણે પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયાસ કરીશું. જય જય ગરવી ગુજરાત.